પ્રેઝ રોડ, હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. હનોખ અને એલિયાક આ બંને મર્યા વગર ઈશ્વરના રાજ્યની અંદર પ્રવેશ કરી ગયા. હનોખ 365 વર્ષ સુધી જીવ્યા. તેઓ ઈશ્વર સાથે સાથે ચાલતા હતા અને અચાનક અદૃશ્ય થઈ ગયા, કારણ કે ઈશ્વરે તેમને ઉઠાવી લીધા અને પોતાની પાસે લઈ લીધા. અને એલિયાક એ પણ ઈશ્વરની સાથે સાથે ચાલતા હતા અને એમને પણ આકાશમાં ઉઠાવી લીધા અને એ પણ પ્રભુ પાસે જઈને બેસી ગયા. આ લોકો પોતાના લોહી અને માંસની અંદર જ સ્વર્ગમાં પહોંચી ગયા. પરંતુ ગીતશાસ્ત્ર તેનો 89મો અધ્યાય અને તેની 48મી કલમ એવું કહે છે, એવો કોણ છે જે જીવશે ને મરણ દેખશે નહીં? એટલે કોઈ પ્રશ્ન નથી પૂછવા માગતા ઈશ્વર, પણ ઈશ્વર એવું કહે છે, એવો કોણ છે જે જીવશે ને મરણ દેખશે નહીં? એટલે કે એવું કોઈ નથી કે જે જીવે અને મરણ ના દેખે. કે છે કોણ પોતાનો આત્મા શેવળના કબજામાંથી છોડાવશે? કે છે એટલે કે કબરમાંથી કોણ પોતાની જાતને છોડાઈ શકે? એટલે કે કોઈ ના છોડાઈ શકે. મરવું તો બધાને છે જ અને કબરમાં તો બધાએ જવાનું જ છે, એમ કે છે. હવે પ્રશ્ન એવો છે કે તો પછી હનોક કેમ ના ગયા અને એલિયા કેમ ના ગયા? અને પછી રોમનોના પત્રમાં એવું લખવામાં આવેલું છે, રોમનોના પત્ર તેનો 5મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 12મી કલમ. તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું ને પાપથી મરણ, અને સઘળાએ પાપ કર્યું, તેથી સઘળા માણસોમાં મરણનો પ્રસાર થયો. સઘળાએ પાપ કર્યું એટલે હનોકે પણ પાપ કર્યું છે અને એલિયાએ પણ પાપ કર્યું છે અને સઘળા માણસોમાં મરણનો પ્રસાર થયો. તો આ બે જણની અંદર મરણનો પ્રસાર કેમ ના થયો? આ વાક્ય, આ વચન એ ખોટું પડે હનોક અને એલિયાના માટે. અને ઈશ્વરનું કોઈ પણ વચન એ કદી પણ ખોટું સાબિત થઈ શકતું નથી. પરંતુ અત્યારે તો એવું લાગે છે કે હનોક અને એલિયાના માટે આ વચન ખોટું છે. શું હનોક અને એલિયા એ કદી નહીં મરે? શું જીવતા જીવ માણસો આકાશના રાજ્યમાં જઈ શકે? અને પહેલો કોરિન્થી તેનો 15મો અધ્યાય અને તેની 50મી કલમમાં એવું લખેલું છે, હવે ભાઈઓ હું એ કહું છું કે માંસ તથા રક્ત દેવના રાજ્યનો વારસો પામી શકતા નથી. જો લોહી અને માંસ એ દેવના રાજ્યનો વારસો ના પામી શકતા હોય તો હનોક અને એલિયા લોહી અને માંસમાં કેમના રાજ્યનો વારસો પામી શક્યા? શું આ વચન ખોટું છે કે આ લોકો બે જણ સ્વર્ગમાં નથી ગયા? એવું કંઈક છે. ખરેખર શું છે હનોક અને એલિયાનું રહસ્ય શું છે એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 20 ડિસેમ્બર 2025 અને રોજે રોજ વોટ્સએપ પર 10 સવાલ પૂછવામાં આવે છે. તેનો આ નાનકડો વિડીયો છે, તમે અંત સુધી જરૂર જોજો. અને આજનો પહેલો પ્રશ્ન છે, જે છેલ્લો શત્રુ નાશ પામશે તે કોણ છે? અને એનો જવાબ છે કે મરણ. હવે જો અહીં લખેલું છે કે મરણ જે છે એ તો ઈશ્વરનો શત્રુ છે. અને પહેલો કોરિન્થી તેનો 15મો અધ્યાય અને 26મી કલમની અંદર સ્પષ્ટ લખેલું છે, કેમ કે જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે. એનો મતલબ મરણ એ તો પ્રભુનું શત્રુ છે. હવે લોકો છે ને શોક સભામાં જાય ને ત્યારે કે જેવી ઈશ્વરની મરજી. એટલે કોઈ મરી ગયું હોય ને તે જઈને આવું બોલે, જેવી ઈશ્વરની મરજી. એટલે તો શું ઈશ્વરની મરજી એને મારી નાખવાની હતી? ઈશ્વરે એને મારી નાખ્યો. અને ઘણા લોકો એવું બોલે કે ઈશ્વર આપેલું ને ઈશ્વરે પાછું લઈ લીધું. એટલે ઈશ્વરે જ આપેલું, ઈશ્વરે પાછું લઈ લીધું. ઈશ્વરે આપ્યો જીવ અને ઈશ્વર મારી પણ નાખ્યા. તો આવા ડબલ કામ કરે ઈશ્વર, જીવન પણ આપે અને મારી પણ નાખે. પ્રભુ તો એવું કહે છે કે ચોર ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી આવતો નથી, પરંતુ તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. યોહાન 10:10. એ તો કહે છે લોકોને જીવન મળે એના માટે હું આવ્યો છું. આ તો ચોર એટલે કે શેતાન નાશ માટે આવે છે, હું થોડો નાશ કરું છું. પરંતુ લોકોને શું સમજ છે ખબર? તમે એવું માનો છો કે મૃત્યુ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી આવે છે, ઈશ્વરના હાથમાં મરણ છે. પરંતુ આવું નથી. ઈશ્વરના હાથમાં મરણ નથી. કારણ કે હિબ્રુઓનો પત્ર અને તેનો 2જો અધ્યાય અને તેની 14મી કલમ હું તમારે આગળ વાંચું છું. અહીં એવું લખેલું છે, તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ તે જ રીતે તેઓનો ભાગીદાર થયો, કે જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનાર એટલે શેતાનનો નાશ કરે.
જો મરણ પર સત્તા કોને છે? શૈતાનને છે. અને પ્રભુએ એનો નાશ કર્યો, એટલે મરણ પર સત્તા તો શૈતાનને છે. અને શૈતાન એટલે પ્રભુ ઈસુનો દુશ્મન છે. ફરી લખેલું છે 2 શમુએલ તેનો 14મો અધ્યાય અને તેની 14મી કલમ. અને અહીંયા એવું લખેલું છે, આપણે બધાએ મરવું એ નક્કી છે, ને જમીન પર ઢળેલું પાણી ફરી એકઠું થઈ શકતું નથી. તેના જેવા આપણે પણ છીએ. અને દેવ કોઈનો જીવ લેતો નથી, પણ ઉપાયો યોજે છે, એ માટે કે જેને કાઢી મૂકવામાં આવેલો છે તે તેનાથી હંમેશા દૂર ન રહે. જો ઈશ્વર કોઈનો જીવ લેતા નથી, પરંતુ એ તો ઉપાયો યોજે છે. જીવ લેવાનું કામ શૈતાનનું છે, મારી નાખવાનું કામ શૈતાનનું છે. અને માટે આ વસ્તુ ધ્યાન રાખજો કે ઈશ્વર કદી કોઈને મારી નાખી શકતા નથી. મરણ એમના હાથમાં નથી, જીવન એમના હાથમાં છે. એ આપણું રક્ષણ કરે છે, પરંતુ મોત એ તો શત્રુ છે. અને પ્રભુ એ મરણને પણ નર્કમાં નાખી દેશે, કારણ કે પ્રકટીકરણના પુસ્તકમાં લખેલું છે, પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 20મો અધ્યાય અને હું વાંચું છું તેની 14મી કલમ. મરણ તથા હાદેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જો મરણને પણ અગ્નિની ખાઈમાં નાખવામાં આવે, એટલે મરણ તો એક દુષ્ટાત્મા છે, શૈતાન છે. અને એને પણ પ્રભુ ઈસુ ખલાસ કરી નાખશે, એને મારી નાખશે. માટે આ વાત ધ્યાનમાં રાખજો કે મરણ ઈશ્વર નથી આપતા. કદી એવું બોલવાનું નહીં કે જેવી ઈશ્વરની યોજના, જેવી ઈશ્વરની મરજી. પછી બીજો પ્રશ્ન છે આજનો, પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો, છેલ્લો માણસ ક્યાંથી છે? હવે અહીંયા ખરેખર જે પ્રશ્ન છે મેં થોડો ફેરવી નાખેલો છે. બીજો માણસ છે કે બીજો માણસ ક્યાંથી છે, પરંતુ મેં બીજાની જગ્યાએ છેલ્લો શબ્દ વાપરી નાખ્યું. અને અમુક લોકો એમાં માર ખાઈ ગયા અને જવાબ એ લોકોએ ખોટો આપ્યો. પરંતુ 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય અને તેની 47મી કલમમાં લખેલું છે, પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો, બીજો માણસ આકાશથી છે. પણ મેં છેલ્લો લખ્યું અને ઘણા લોકો માર ખાઈ ગયા. પરંતુ બીજો માણસ, જો પહેલો માણસ એ પૃથ્વીમાંથી માટીનો થયો એટલે કે આદમ, અને છેલ્લો બીજો પણ માણસ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક માણસ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ છે, પણ માણસથી જન્મેલા નથી. એમનામાં માણસનું બીજ નહોતું. એ યુસુફ કે મરિયમનું બીજ એ પ્રભુ ઈસુમાં નહોતું. પ્રભુ ઈસુ અલગ આકાશથી આવેલા હતા, અને આકાશથી એમણે આ પૃથ્વી પર એક મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને એ આવેલા હતા, પરંતુ મરિયમથી નહોતા. બીજો માણસ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો આકાશથી છે, મરિયમથી નહીં. એટલે યોહાન 8:42 પ્રભુ શું કહે છે, હું દેવમાંથી નીકળીને આવું છું. નબુકદનેસ્સર રાજાને જે સપનું આવેલું અને એની અંદર જે પથ્થર પહાડમાંથી કાપી કાઢવામાં આવે છે, પરંતુ ત્યાં કોઈનો હાથ દેખાતો નથી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાનામાંથી નીકળીને આવેલા એવું પ્રગટ થાય છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈના દ્વારા નહીં, કોઈ માણસ દ્વારા નહીં, મરિયમ દ્વારા નહીં, પોતાના દ્વારા આવેલા હતા. પછી આજનો ત્રીજો પ્રશ્ન છે, જે કંઈ તમે કરો તે શાથી કરો? અને એનો જવાબ છે પ્રીતિથી. હવે ઘણા લોકો ઘણું બધું કામ કરે, પરંતુ ત્યાર પછી કકડાટ પણ કરે. ઘણા લોકો કામ કરે અને કચવાતા મને કરે, પરંતુ એનો કોઈ અર્થ નથી. જે કંઈ કરો તમે પ્રેમથી કરો. એટલે જ્યારે તમે પ્રેમથી કરો ને, ત્યારે તમને કામનો બોજ નહીં લાગે, કેમ કે તમને પ્રેમ છે. અને પ્રેમથી કરો ત્યારે તમે હોંશે કરશો. એટલે જે બી કામ તમને સોંપવામાં આવે છે એ તમે પ્રેમથી કરો અને ફળની આશા વગર કરો. તમે જો કોઈનું ભલું કરો છો ને, તો એવી આશાથી ના કરો કે કાલ ઉઠીને એ તમારું ભલું કરે. તમારું ભલું કરનાર ઈશ્વર છે, અને કોઈ તમારું ભલે ને ભૂંડું કરે, પરંતુ તમે હંમેશા પ્રેમથી બીજાનું સારું કરવાનો પ્રયત્ન કરો. પછી આજનો ચોથો પ્રશ્ન છે, શું આવશે ત્યારે સંપૂર્ણતા જતી રહેશે? પરંતુ ખરેખર શબ્દ એવો છે, શું આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે. અને એનો જવાબ હતો સંપૂર્ણતા, પણ મેં પ્રશ્ન ફેરવી નાખ્યો એટલે એનો જવાબ છે ખબર નહીં. એટલે જ્યારે સંપૂર્ણતા આવે ને ત્યારે અપૂર્ણતા જતી રહે. તો સંપૂર્ણતા એટલે શું? સંપૂર્ણતા એટલે પવિત્ર આત્મા. પવિત્ર આત્મા જ્યારે તમારામાં આવે ને, તમે પવિત્ર આત્મા દ્વારા ચાલો તો તમે પણ સંપૂર્ણ બનો. પરંતુ તમે પવિત્ર આત્માથી ના ચાલતા હોય તો તમે સંપૂર્ણ ના બની શકો. એ સંપૂર્ણતા એટલે પવિત્ર આત્મા આવે અને એના પ્રમાણે તમે ચાલો તો તમે પણ સંપૂર્ણ બની શકો છો. પછી આજનો 5મો પ્રશ્ન છે, જો હું અમુક ભાષાનો અર્થ ન જાણું તો બોલનારની આગળ હું શાના જેવો થઈશ? અને એનો જવાબ છે બર્બર. બર્બર એ કોઈ ગુજરાતી શબ્દ નથી, પણ બર્બર શબ્દનો અર્થ થાય છે જંગલી. એટલે જ્યારે તમે કોઈકની આગળ અન્ય ભાષા બોલો પણ એ તમને નથી સમજી શકતો, તો તમને એવું લાગે આટલું સારું બોલું છું ને આ માણસને સમજ નથી પડતી, તમને કહો જંગલી જેવો માણસ છે.
પણ એ પણ એવું જ વિચારતો હોય કે મને ખબર નથી પડતી ને આ માણસ શું બળબડ કરે છે, આ જંગલી છે એવું લાગે. આ અન્ય ભાષાની ખાસ વાત છે, ના સમજ પડતી હોય એ તો આની પહેલાંનો ગઈકાલનો જે વિડીયો છે તમે જોજો, એમાં અન્ય ભાષા વિશે મેં વિસ્તારપૂર્વક સમજાવેલું છે. આજનો છઠ્ઠો પ્રશ્ન છે, દેવ અવ્યવસ્થાનો નહીં પણ શાનો દેવ છે? તો દેવ શાંતિનો દેવ છે. એટલે જ્યારે પેન્ટિકોસ્ટલ મંડળીની સ્થાપના થઈ અને એ મંડળી લોકોએ સ્થાપી, કેમ કે ઈશ્વરે નથી સ્થાપી, તો એ લોકો બધા શું કરતા હતા, એ લોકો બધા અન્ય ભાષા જોરથી બોલવા લાગે, એટલે દેખાડે કે જો અમારી અંદર અન્ય ભાષા છે, અમારી પાસે પવિત્ર આત્મા છે. તો એવું કંઈ અત્યારથી નથી થયું, એ બાઇબલના જમાનાથી થતું આવ્યું છે. અને લોકો છે ને એવી રીતે ગડબડ કરે, બધું અવ્યવસ્થિત રીતે કામ કરે. એટલે પાઉલ કહે છે ભાઈ ઈશ્વર તો શાંતિના દેવ છે, તો તમે જે કંઈ કરો શાંતિથી કરો ને. તો ઈશ્વર આપણા શાંતિના દેવ છે, વ્યવસ્થાના દેવ છે, અને એ રીતે આપણે જીવવું જોઈએ. ચર્ચની અંદર પણ એ રીતની સિસ્ટમ હોવી જોઈએ. પછી આજનો 7મો પ્રશ્ન છે, જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો અમારો શું વ્યર્થ છે? અને અમારો ઉપદેશ વ્યર્થ છે ને તમારો વિશ્વાસ વ્યર્થ છે. એટલે પ્રભુ ઈસુ ઉઠ્યા છે ને તો મારા જેવા ઉપદેશ કરી શકે છે. બાકી એ જીવીને મરી ગયા હોત તો હું ઉપદેશ શું કરતા? તો પ્રભુ ઈસુ આવીને મરી ગયા બસ એટલું. તો એમાં કઈ શક્તિ પ્રગટ થાય, એમાં કયું સામર્થ્ય પ્રગટ થાય? એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે ને તો આજે ઉપદેશ કરી શકાય છે, તો આજે આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. બાકી મરી ગયા ત્યાં એમની સ્ટોરી ખલાસ થઈ ગઈ હોય તો આપણે શું કરવાનું? આપણા બાપ દાદાએ મરી ગયા, હવે લોકો આપણા માટે શું કરવાના? કશું નહીં. એમને પ્રાર્થના કરીને શું કરી શકે? એમની વાતો કરીને બી આપણાથી શું થાય? કશું ના થાય. અને પ્રભુ શું બીજું ઉઠ્યા ના હોત તો આપણા માટે કોઈ ઉપદેશ ના હોત ને કશું ના હોત, પરંતુ તે ઉઠ્યા છે માટે આપણને એક આશા છે. આજનો 8મો પ્રશ્ન છે, દેવ સર્વમાં શું થાય? તો કે સર્વમાં સર્વ થાય. ઈશ્વર સર્વસ્વ છે. ઉઠતા બેસતા હાલતા ચાલતા દરેકમાં ઈશ્વર જ છે. હંમેશા ઈશ્વરને પ્રથમ સ્થાને રાખો. અને પછી આજનો 9મો પ્રશ્ન છે, માંસ તથા રક્ત શાનો વારસો પામી શકતા નથી? તો મેં શરૂઆતમાં જ એક વાત જણાવી કે રક્ત અને માંસ એ દેવના રાજ્યનો વારસો પામી શકતા નથી, પણ મેં થોડોક શબ્દનો ફેરફાર કર્યો કે વારસો માપી શકતા નથી. એટલે મારા પ્રશ્ન તરીકે જવાબ આવે ખબર નહીં, પરંતુ રક્ત અને માંસ દેવના રાજ્યનો વારસો પામી શકતા નથી. એનો મતલબ કે લોહી અને માંસનું બનાવેલું માણસ એ સ્વર્ગમાં જઈ શકતું નથી. તો પછી મેં શરૂઆતમાં જ વાત કરી કે હનોક કેમ ગયા અને એલિયા કેમ ગયા? આ લોકો બંને આજે ઈશ્વરની સન્મુખ ઊભા છે, પરંતુ એવું નથી કે આ લોકો નથી મરવાના, આ લોકો પણ મરવાના છે. હનોક પણ મરશે અને એલિયા પણ મરશે. અને છેલ્લા દિવસોમાં ખ્રિસ્ત વિરોધીનું જ્યારે રાજ્ય શરૂ થશે, અને ખ્રિસ્ત વિરોધીનું રાજ્ય જ્યારે શરૂ થશે એ સમયે જ્યારે એ પોતાનું રાજ્ય સ્થાપિત કરશે ત્યારે પ્રભુ પણ પોતાના 2 લોકોને મોકલી આપશે, અને પ્રભુ એ બંને લોકોને પોતાના સાક્ષીઓ કહે છે. અને હું પ્રકટીકરણમાં તમને વાંચીને બતાવું, પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 11મો અધ્યાય. અને ત્યાં બાઇબલનું વચન એવું કહે છે કે મારા 2 શાહેદો ટાટ પહેરીને 1260 દિવસ સુધી પ્રબોધ કરે એવો હું તેઓને અધિકાર આપીશ. જૈતુનના જે 2 ઝાડ તથા જે 2 દેવી પૃથ્વીના દેવની સમક્ષ ઊભા રહે છે તેઓ એ જ છે. જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે તો તેઓના મોંમાંથી અગ્નિ નીકળે છે. હવે લખ્યું છે જે 2 શાહેદો, આ 2 શાહેદો બીજું કોઈ નથી, આજ હનોક અને એલિયા છે, જે છેલ્લા સમયની અંદર ઈશ્વર એ લોકોને ખ્રિસ્ત વિરોધીના રાજ્યની અંદર મોકલી આપશે. અને આ લોકોનું કામ છે કે ઇઝરાયલ પુત્રોની પાસે જાય અને ઇઝરાયલ પુત્રોને એવું કહે કે તમે જેને ખ્રિસ્ત માનો છો ને એ આ ખ્રિસ્ત નથી, આ તો ખ્રિસ્ત વિરોધી છે. અને ખ્રિસ્તની પાસે તો અમે હતા અને ત્યાંથી અમે આવ્યા છે. અને આ બંને શાહેદોની શાહેદી પર એટલે કે સાક્ષી પર આખી ઇઝરાયલ પ્રજા વિશ્વાસ કરશે, અને આખી ઇઝરાયલ પ્રજા પ્રભુ ઈસુને ગ્રહણ કરશે અને પ્રભુ ઈસુને માનશે, અને ત્યારે આ પૃથ્વીનો અંત આવશે. પણ જ્યારે આ બંને શાહેદો એવું કરશે ત્યારે પેલો ખ્રિસ્ત વિરોધી જે છે એ લોકોને મારી નાખશે. કારણ કે ત્યાં બાઇબલમાં લખેલું છે તેની 7મી કલમ પ્રકટીકરણ 11:7, જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે સ્વાપદ એટલે કે ખ્રિસ્ત વિરોધી ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતશે અને તેમને મારી નાખશે. જો મરણ તો દરેક માટે છે જ, અને માટે આ બંને શાહેદોએ પણ મરવું જ પડશે, અને મર્યા પછી એમનું પુનરુત્થાન થશે. તો એવી રીતે આ ઈશ્વરની યોજના છે. એટલે રક્ત અને માંસ કદી દેવના રાજ્યનો વારસો ના પામી શકે. હનોક અને એલિયા પણ નથી પામવાના, એ લોકો પણ આ પૃથ્વી પર મરવાના માટે આવવાનું જ છે. એટલે દરેક વચન એ પ્રભુનું ખરું પડશે કે કોણ પોતાનો આત્મા કબરથી બચાવશે.
અને કોણ એવો છે કે જે જીવશે ને મરણ દેખશે નહીં? તો હનોખ અને એલિયા ભલે આજે હોય પણ તે લોકોએ મરવા માટે આવવાનું જ છે. બાઇબલ કહે છે સગળાએ પાપ કર્યું છે અને એક માણસથી પાપ પેઠું ને પાપથી મરણ, સગળાએ પાપ કર્યું, સગળાને મરણ મળ્યું. તો હનોખ અને એલિયાને પણ મરણ મળશે જ, પરંતુ ત્યાર પછી ઈશ્વર એ લોકોને પોતાના રાજ્યમાં હંમેશાના માટે લઈ લેશે. પરંતુ આ બેને પણ મરવા માટે તો આવવું જ પડશે. અને આજનો છેલ્લો પ્રશ્ન છે, અખાયાનું પ્રથમ ફળ કોણ છે? અને છે સ્તેફનાસના કુટુંબો. પ્રથમ ફળ એટલે પ્રભુએ પ્રથમ ફળનું એક પર્વ આપેલું હતું કે જ્યારે ખેતરની અંદર તમે વાવેલું હોય એની કાપણી થાય ને, એ કાપણીની પહેલાં જે ખેડૂત હોય, માણસ હોય, એ આખા ખેતરમાં ફરી વળે અને જેટલું અનાજ પાક્યું હોય ને એનું એક પૂળો બનાવીને ઈશ્વરને અર્પણ કરે. એટલે જે લોકો શરૂઆતના લોકો હોય, શરૂઆતની મંડળી જે હતી એને પણ પ્રથમ ફળ કહેવામાં આવે છે. જે જગ્યા પર જે પ્રથમ વિશ્વાસમાં આવે પ્રથમ ફળ એટલે અખાયા નામની જે જગ્યા હતી ત્યાં સ્તેફનાસ એમનું કુટુંબ સૌથી પહેલાં વિશ્વાસમાં આવેલું, તો એ લોકોને અખાયાનું પ્રથમ ફળ કહેવાય. આ પ્રથમ ફળ ઈશ્વર માટે બહુ જ મહત્ત્વની બાબત છે. આપણે પણ પ્રથમ ફળ જેવા બને, ઈશ્વરની નજરમાં મૂલ્યવાન બને અને આકાશ રાજ્યના આપણે વારસદાર બને. તો રોજ આવી રીતે 10 સવાલ પૂછવામાં આવે છે, તમે એના ભાગીદાર બની શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.